રાજકોટ ચોટીલા હાઈવે પર સેવાનો અવિરત પ્રવાહ। હીરાસર એરપોર્ટ પાસે મોજ મિત્ર મંડળ દ્વારા છેલ્લા 25 વર્ષથી શ્રદ્ધાળુઓ માટે ભોજન સેવા। નમસ્કાર દર્શક મિત્રો, SS2 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। જોડાઓ। રાજકોટ જિલ્લામાં ભક્તિ અને સેવાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે। રાજકોટ ચોટીલા હાઈવે પર હીરાસર એરપોર્ટની બિલકુલ સામે જીવાપરના પાટિયા પાસે દર શનિવારે માનવતાની મહેક પ્રસરે છે। અહીં મોજ મિત્ર મંડળ દ્વારા પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ માટે ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે। 25 વર્ષથી અવિરત સેવા યજ્ઞ। નોંધનીય છે કે આ સેવા કાર્ય કોઈ 1-2 વર્ષથી નહીં પરંતુ છેલ્લા 25 વર્ષથી સતત ચાલી રહ્યું છે। મોજ મિત્ર મંડળના સભ્યો દ્વારા કોઈપણ સ્વાર્થ વગર માત્ર સેવાની ભાવનાથી દર શનિવારે આ કેમ્પ ચલાવવામાં આવે છે। જે શ્રદ્ધાળુઓ ચોટેલા ચામુંડા માતાજીના દર્શન કરવા માટે પગપાળા કે વાહન દ્વારા જતા હોય છે તેમના માટે આ કેમ્પ એક આશીર્વાદ સમાન સાબિત થાય છે। આ સેવા કેમ્પની વિશેષતા એ છે કે અહીં આવતા તમામ માય ભક્તોને નાસ્તા સ્વરૂપે ગરમાગરમ ભજીયા અને ગરમીમાં રાહત આપતી ઠંડી છાશ પ્રેમપૂર્વક પીરસવામાં આવે છે। દર શનિવારે મોટી સંખ્યામાં લોકો અહીં રોકાઈને નાસ્તાનો લાભ લે છે। મિત્ર મંડળના સભ્યો જાતે જ ઊભા રહીને શ્રદ્ધાળુઓની આતિથ્ય સત્કાર કરે છે। ચોટીલા જતો આ માર્ગ શ્રદ્ધાળુઓથી હરહંમેશ ગૂંજતો રહે છે, ત્યારે હીરાસર પાસે મળતી આ નિઃશુલ્ક સેવા ભક્તો માટે વિસામો બની રહે છે। 25 વર્ષથી ચાલી આવતી આ પરંપરા આજે પણ એટલા જ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ચાલુ છે। બ્યુરો રિપોર્ટ દિલીપ ચુડાસમા, SS2 ન્યૂઝ, રાજકોટ। અશ્વિનભાઈ, આજે આ કેમ્પ વિશે શું કહેવા માંગો છો? કેમ્પ અમે છેલ્લા 27 વર્ષથી આ ચાલુ છે। ચોટીલા હાલીને જતા હોય એ લોકોને ફ્રીમાં પ્રસાદ રૂપે ભજીયા આપી છે। કેટલા વર્ષથી સેવા કરો? 27 વર્ષથી આ ક્યાં તમારી સેવાનું ક્યાં આવે છે? આમ અમે બધી જુદી જુદી જગ્યાએથી ભેગા થઈ રાજકોટમાં। અને આ સેવા કેમ્પ ક્યાં આવેલો છે? જીવાપરના બસ સ્ટેન્ડનો પાટિયા। અને સેવામાં શું શું વસ્તુ આપો છો તમે? ગરમા ગરમ ફુલવરા અને ઠંડી છાશ। કેટલા વર્ષથી આ કાર્યરત છે? 27 વર્ષ જેવું થયું। તમારું નામ? અશ્વિનભાઈ। કઈ સંસ્થા દ્વારા આપો છો? મોજ મિત્ર મંડળ છે। મારું નામ જયંતિભાઈ માધાભાઈ માલકિયા। હું પારેવાડાથી અહીંયા સેવા કરવા માટે આવું છું। છેલ્લા આ કેમ્પ 27 વર્ષથી ચાલુ છે અને હું અહીંયા આવું છું એને લગભગ 10 વર્ષ થયા, ત્યારથી તો હું પણ આવું છું અને બહુ સેવા કરવાની બહુ આનંદ આવે છે, કારણ કે જે પગપાળા પગયાત્રીઓ જતા હોય એને અહીંયા નાસ્તા રૂપી ભજીયાની પ્રસાદી, ઠંડી છાશ અને જે અમારાથી બને એટલી સેવા કરી છે અને આ સેવા કરવામાં અમને બહુ જ આનંદ આવે છે। જમવામાં તો અહીંયા આશરે ક્યારેક 500, 700, 2000 સુધી માણસો થઈ ગયા છે। આ કેમ્પ ક્યાં આવેલો છે? આ કેમ્પ હીરાસર એરપોર્ટની બરોબર સામે અને જીવાપરના પાટિયા પાસે। તમે શું શું સેવા આપો છો? અહીંયા ભજીયાની પ્રસાદી અને ઠંડી છાશ।